ગુડ ઇવનિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે લોકો મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. અને અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો જઈએ છીએ સુરત. આવતો રહેતો રુદ્ર, ક્યાં જઈએ છીએ? સુરત. હા, અમારે 8:30ની બસ છે. સુરત માટે તૈયાર? યસ, તૈયાર થઈ ગયા છે. ચાલો ફટાફટ ચાલો. તમને લાગે છે અમે તૈયાર છીએ? મને એવું જ લાગે છે કે તમે બધા તૈયાર છો. તૈયાર જ છીએ. એમાં એવું છે અત્યારે આપણે નાઇટમાં બસમાં બેસવાનું હોય આખી નાઇટ, એટલા માટે અમે નાઇટ ડ્રેસ પહેર્યા છે ત્રણેય, હે ને? હા, હળવા કપડા પહેર્યા કાઈ સેટ બેટ ફીટ પર એટલે. હા, એટલે હળવા કપડાં પહેર્યા છે. બધાએ બસમાં હળવા કપડા જ પહેરાય છે. હા, બધાએ હળવા કપડાં જ બસમાં પહેર્યા છે. હા, ના ઈમન કહેતો હતો હા? કે પપ્પા કે નાઇટ ડ્રેસ આપણે પહેર્યો છે બધા દાંત કાઢશે એમ. હા હા મેં કીધું બધા દાંત ન કાઢે, હા. બધાએ હળવા જ પહેરાવો. હા, બરોબર છે. તો સુરત જઈએ છીએ. શું કામ જઈએ છીએ? પપ્પાનો અને કાલે મારા પપ્પાનો બર્થડે છે એટલે જઈએ છીએ. અમે- મોટી પાર્ટી. તો સેલિબ્રેટ અમે સુરત સેલિબ્રેટ કરવા જઈએ છીએ સાહેબનો બર્થડે, હે ને સાહેબ? યસ. તો સાહેબ અમને મોટી પાર્ટી આપવાના હે. તો તમને લોકોને બહુ મજા આવવાની છે આ બ્લોગમાં. તો તમે લોકો છે ને આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આખો પૂરેપૂરો બ્લોગ જોજો. 2 મિનિટ પૂરેપૂરો બ્લોગ જોજો. અને જે મારા ચેનલ પર ન્યૂ આવ્યો હોય ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે ચેનલ. સરપ્રાઈઝ કરી દે. અને લાઈક શેર કમેન્ટ પણ ફટાફટ કરી દે. સરપ્રાઈઝ. હા, તો આ જો એક જ થેલો રાખ્યો છે કેમ કે પછી કઈ ઉપાધિ નહીં. કા પર્સ દે દે. એક પર્સ મારું છે. અને જો આ સાહેબ બેસી ગયા છે, હે ને સાહેબ? યસ, હાલો તૈયાર. ચલો બર્થડે બોય. ચલો હો જાય પાર્ટી. હો જાય પાર્ટી. હું એમ કહું છું કે આજે તો બ્લોગમાં બહુ મજા આવવાની છે. ઓકે. સાટલું છે એકવાર. લોકો અહીંયા ઓફિસે પહોંચી ગયા છે અને બસ હજી આવી નથી, તો વેઇટ કરીએ છીએ બસનો. ક્યાંથી તો 9:30ની બસ છે. અહીંયા ઓફિસે બેઠા છીએ. જોવો તો આવી ગયા છે બાઇક મૂકવા. બાઈક મૂકીને આવી ગયા. આવી કેમ બાઇક? સુરત જવા માટે તૈયાર? એકદમ તૈયાર થઈ ગયા છે અને બસમાં બેસી ગયા છીએ. અને હું ફર્સ્ટ વાર સ્લીપરમાં બેઠી છું. રુદ્ર પહેલી વાર બેઠો તો રુદ્ર તો બહુ મોજમાં આવી ગયો છે. મોજમાં. કા રુદ્ર? હા. મજા આવે? એક બોજમાં નથી. શું? તમે અહીંયા બેસવા જો. હા, હમણાં બેસવા દે હો દીકા. બીજું એ છે કે હું તો મારું આપણે મેરેજ પછીનું સેકન્ડ ટાઈમ છે ને. સેકન્ડ ટાઈમ આટલું લાંબુ ડિસ્ટન્સ છે. હા હા આપણે ગોવા ગયા હતા. હા, ગોવા ગયા હતા. ગોવા પછી ગયા હું ગઈ જ નથી. આ હું એક પ્રકારનું ઓલું કહેવાય, શું કહેવાય છે? સાહસ કરું છું. કેમ કે મને છે ને મુસાફરી કરવી બહુ ઓછી ગમે, એટલા માટે. પણ અત્યારે સારું છે, સુતા જવાનું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો ખૂબ એન્જોય કરવાની છે, મજા કરવાની છે. અને શું જવાનું છે અત્યારે? હેપી બર્થડે સાહેબ. હજી વાર છે, હજી તો 9 વાગ્યા છે. ઓકે થેન્ક યુ. એને ઋતુ કે પપ્પાને હેપી બર્થડે કહી દેનો છે. હેપી બર્થડે. થેન્ક યુ. વેલકમ. ઋતુભાઈ નીંદર આવી ગઈ? હજી ઊંઘ આવે છે. હજી આવે છે નીંદર? સુઈ જ જવાનું છે હજી અંદર જઈને તરત. મને ને પપ્પા નીંદર આવે. હવે ના કોરા ઢળતો નાચ કોરા. અહીંયા જો બસે હોલ્ટ કર્યો છે. જો અહીંયા અમારી બસ ઊભી છે. સુરત નથી લખ્યું, રાંદલ લખ્યું. તો ફ્રેન્ડ ફાઇનલી અમે સુરત પહોંચી ગયા. 5 વાગે વહેલા પહોંચ્યા. અને અત્યારે અમે છે ને અમે રૂમ રાખી લીધો છે. જો રુદ્ર એમાં એવું છે અમારે, હા
તે ડબલ બેડવાળો રાખવાનો હતો પણ એ હજી ખાલી નથી. 11 વાગે ખાલી થશે એટલે ડબલ બેડવાળો કરી લઈશું. એસી છે, અહીંયા ટીવી છે, અહીંયા કાચ છે. આવી રીતનો છે. રુદુભાઈ જો મોજે મોજ હે ને. નીંદર મને તો બહુ આવી નથી. ઋતુ તો સૂઈ ગયો તો પણ હું ને સાહેબ જાગતા હતા. અને મને માથું ચડ્યું છે સખતનું. તો થોડીક વાર હવે સૂઈ જશું. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવા. રુદુભાઈ ચા ને બિસ્કિટ ઉપાડ્યા છે હે ને રુદુભાઈ? રોજ નાસ્તામાં ચા બિસ્કિટ જ ખાવ. અને અને ચા ઉપાડી. ચાલો બધા ચા પીવા. અને નાસ્તો અમારો હમણાં આવશે પાસે. આલુ થોડીક વાર પરોઠા લાગશે. આલુ પરોઠા 10-15 મિનિટ લાગશે. પણ ત્યાં સુધીમાંથી ચા પી લઈ. જો ટીવી ચાલુ છે. રુદ્રભાઈ ને તારક મહેતા શરૂ થઈ ગયું કા? ચાલો આપણો નાસ્તો આવી ગયો છે. આલુ પરોઠા ગરમા ગરમ. રુદુભાઈ બીજી વાર બેસી ગયા છે હે ને રુદુભાઈ? મને ભૂખ લાગી ગઈ. આપણે આલુ પરોઠા મગાવ્યા હતા નાસ્તામાં હે ને સાહેબ? થોડું મોડું થઈ ગયું કા? તો બહુ ભૂખ લાગી ગઈ. તો ચાલો દહીં છે, આલુ પરોઠા અને આ શું છે સાહેબ? ચટણી હે કે ચટણી હે ને? તો નાસ્તો કરી લઈએ. બરોબર. તો અમે છે ને અત્યારે બીજા રૂમમાં શિફ્ટ થઈ ગયા છીએ. કેમ કે છે ને ત્યાં સિંગલ બેડ હતા ને તો અમારે ડબલ બેડ જોતો હતો એટલા માટે. તો જો અહીંયા ડબલ બેડ છે અને આ રૂમ આવી રીતનો છે સરસ મજાનો. અને આમ જો અહીંયા આખો કાચ છે. તો અહીંયા આવી રીતનો ડબલ બેડ છે મોટી ગાડી છે અને આ વોશરૂમ છે. તો આજે છે સાહેબનો બર્થડે એટલે સાહેબને હું વિશ કરી દઉં કે સરસ વિશ કરી દઉં સાહેબને. હે ને સાહેબ? બર્થડે હે તમારો? યસ. તો બર્થડે નું શું છે? બર્થડે ની આવડી મોટી પાર્ટી લાવી. સુરત હોટલ એમ છે કા સાહેબ? તો સાહેબનો બર્થડે છે તો હું સાહેબને વિશ તો કરી દઉં ને હે ને સાહેબ? કરી દો. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ ડિયર હબી. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ આગળ વધો. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી મહાદેવને પ્રાર્થના. થેન્ક યુ. ખૂબ આભાર કયો. ખૂબ આભાર. અને આજે શું છે સાહેબ? એ તો કયો આજે તમે? એ તો આપણે કહી દો બધાને. આજે અમારી સાથે હાઈસ્કૂલમાં જે સ્ટુડન્ટ હતા ને એનું રિયુનિયન છે. બધા સ્ટુડન્ટ એના ફેમિલી સાથે ભેગા થવાના છે અને એ પણ 21 વર્ષ પછી. એટલે બધા જૂના ફ્રેન્ડને મળવાનું છે. રિયુનિયન છે. બધા ભેગા થઈએ, સાથે જમશું. 4 વાગે મળીએ સાથે. અને સાહેબ કરવાના છે એન્કરિંગ કરવાના છે સાહેબ. તો આપણે બધું બ્લોગમાં આવશે હે ને સાહેબ? ચોક્કસ. હા. અને કાંઈ બીજી કોઈ સરપ્રાઈઝ મને આપતા નહીં. સરપ્રાઈઝ કાંઈ છે જ નહીં એટલે એવી આશામાં ન રહેતી. એમ નહીં, કોઈ બીજી સરપ્રાઈઝ કોઈ નથી. કાંઈ વાંધો નહીં. મારા માટે તો આ જ મોટી સરપ્રાઈઝ છે. અને ગિફ્ટ તો મારે લેવાની હોય ને. બર્થડે મારો છે તો સરપ્રાઈઝ તો મારા માટે હોવી જોઈએ. આપી દઈશું તમને ગિફ્ટ. ઓકે. તો
કેટલા વાગ્યા હશે? 12:30 જેવું થયું 12:30 નહીં, વધારે 1 વાગી ગયા છે. 1 વાગ્યા. એક થઈ ગયું છે. અમે થોડીક વાર છે ને સૂઈ જઈએ અને પછી છે ને રેડી થઈને અમે નીકળશું જવા માટે. તો આપણે છે ને આજનો બ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ અને પછી નેક્સ્ટ બીજો ભાગ આવશે એમ, કેમ કે પછી છે ને બહુ લોંગ બ્લોગ થઈ જાય એટલે આપણે અત્યારે આ બ્લોગને એન્ડ આપી દઈએ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જલ્દીથી કરી દેજો અને સાહેબને બધા બર્થડે વિશ કરી દેજો કમેન્ટમાં. તો અને મારો આ સુરતનો બ્લોગ અત્યારનો તો તમે જોયો જ છે અને આગળનો હજી ભાગ બીજો આવે તે પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. હર હર મહાદેવ, બાય બાય.